તો ભાઈ ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો તો ભાઈ આપણે ઋતિકભાઈ તરફથી હે ભાઈ બધું. અત્યારે આવ્યા છે માર્કેટમાં, દ્રાક્ષ લીધી હે, જોઈ શકો છો. પબ્લિક જ આવે જાય ને કે બાઈ માણસ ખીજાય કા એને મોકલાય ને ખીજાય કે નહીં કે બકારા વગર ન. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ભાઈ થઈ ગઈ છે સવારની મોર્નિંગ અને વાગ્યા છે 8:30 પોણા 9 જેવું થયું છે ભાઈ. વ્લોગ ઉતારવામાં પ્લેન તો નથી કે પણ શું કહે કે થોડોક પ્રોબ્લેમ પણ આવી ગયો છે કે વીઆઈનું તરફથી નેટને બધું પ્રોબ્લેમ છે કે બંધ છે, એના લીધે નેટ પણ નથી પ્લસ કે જોબ પણ ચાલુ છે અને બીજું હોય છે કે તો ગાઈસ અમારા રૂમમાં એક નવી સિસ્ટમ લગાવી છે જે હા ભાઈ અમારે ઇસ્ત્રી કરે છે. તો ભાઈ કેટલા લેશો ઇસ્ત્રી કરવાના? 450. ઓલું સ્પ્રે મારો તો એકવાર આમ મજા આવી ગઈ સ્પ્રે મારવાની. બસ અહીંયા ના મારો, અહીંયા ના. ચાલ ચાલુ કર કામ. તો ભાઈ શર્ટમાં ઇસ્ત્રી માર દે હવે અહીંથી પ્લાન્ટ હમણાં અડી જાય. હા ઘડ બળ યાર કેવો મસ્ત છે યાર. પાર્સિંગ હકેલી મને દે મસ્ત સર. અત્યારે જઈ રહ્યા છીએ અમે બારે, કેમ કે આખો દી અહીંયા બેસવું ને એટલે બારે જવું વધારે સારું હોય. એ કમલેશ સામું છે અને આ ભાઈ કહ્યું ને પાર્ટી કરે પાર્ટી મારે જ દેવાની. તો મને ગિફ્ટ શું આપીશ? તો કે એમએમપી થોડું કરવાનું જરૂરી છે ભાઈ. અમે આવી ગયા છીએ કોઠારિયા રોડે. આ ભાઈનું નક્કી ન થતું કે ક્યાં જવું. પહેલાં આમ હાજીનગર સાઈડ લઈ ગયો, પાછી વાળી, પછી અહીંયા આવ્યા, અહીંયા ઊભા રહ્યા છીએ. હવે ક્યાં જવું આ ભાઈને હજી પ્લાન નથી થતું. ક્યાં જવું ભાઈ તારે? હે થોડુંક જોરથી બોલતો સંભળાય હોતા બધા. બાકી આથી આગળ જાય તો માર્કીની દુકાન છે, કેવલના દોસ્તાર ને બધા છે એની દુકાન આગળ, એટલે એ લોકો ત્યાં જઈ છે. ત્યાં જવું નથી આપણે કારણ વગર માટે. હવે જોઈએ ક્યાં જવાનું થાય, નક્કી નથી હોતું ક્યાં જવાનું થાય. તો ભાઈ ગાઈઝ આપણે અહીંયા આવ્યા છીએ કમલેશનું એમએમપી કરવા. એમએમપી શું કહે ભાઈ? એમએમપી કેન્દ્રમાં શું છે સિસ્ટમ આની? સર 1 મહિનાનો રિચાર્જ ફ્રી આવશે, ચાર્જ કરાવો. હા બીજું કઈ? એરટેલમાં જવું વેબ ટુ વેબ જીઓમાં કશું ના આવે. એરટેલમાં જવું હોય તો આમ જો તમે કેન્સલ એક વાર કરાવીને આવું કરો. કોઈ નહીં કુ સિમ કાર્ડ તો એ સારું કર્યું કેન્સલ. હા ભાઈ આ એક્સેસ લઈ જાય તો ના એક્સેસ તો આવે ભાઈ, એ અમારા હપ્તા ચાલુ છે. એવું અરે ભાઈ તારે હું હે આ કરની ભાઈ જીઓ નું જીઓ કર 50 રૂપિયાના ગિફ્ટ પાસે તમે હા. તમારો નેટવર્ક ખરાબ પાવ. એમાં એવું છે એરટેલમાં ને જીઓ એમાં તમારે રિચાર્જ પૂરું થઈ જાય તો ફોન એરટેલમાં એવું નથી ભાઈ. અમે ખુદ કંપની આમાં 8 વર્ષથી આમાં શું કહેવાય. કેટલા વર્ષ છે તમારા? કેટલા વર્ષ? નહીં તમારા વર્ષ કેટલા છે? મારા વર્ષ 28. 28. 2000 તો કેટલામાં જોઈન થયા તમે? 2020માં 21માં જોઈન થયો. આમ 21માં જોઈન છે. 8 વર્ષ કઈ રીતના થાય મને જો તો? કેટલા વર્ષ? 2026 હાલે. મને ભાઈ હું 8 વર્ષથી આ જો આ ભાઈ નો આ ભાઈ પાસે નો કરે ભાઈ. આ કોલી ફાકા જીકી કરે રેવાજી ભાઈ. હાલો અમારે નથી કરવું, જાવ હાલો. આપણે પ્લાન એવો કર્યો કાકા સામું જો આ રિક્ષા આખવા દેવી. ભાડાની વાત તમારી સાચી, પણ રિક્ષા આખવા દેવી. 200 રૂપિયા બીકાવો ભાવ કઈ દે તું ઠોકતો એને બીકાવાને. હું દઈ જાઉં ને પૈસા રોકડા. ગાડી ગયો ગમે એની આપણી નથી અમારી ઉડર આ ભાઈ
અત્યારે આવ્યા છે માર્કેટમાં, દ્રાક્ષ લીધી છે, જોઈ શકો છો તમે. પબ્લિક જ આમ એવડું છે. શાક બકાલમાં મારો ભાઈ મને કમ્પ્લેટ નથી મળતો. આમ જોયે ને તો અત્યારે શું કહે કે મૂકી જ દે હાવ સસ્તામાં. હું ભાઈ એ લોકોને મારે કૂટવાડો પડે પાછું એ રીતનું હોય. બટેકા જેમાં જોવો કરામાં જેમ ફલાણું ઢીકણું. આજે આ ભાઈ જો બકાલું ને બધું. દાદા રીંગણા વીડે દાદા રીંગણા વીણો ને કે તો ઘરે બનાવવું પડે કા? એની વગર ન હાલે કા? રસોઈ વગર ન ભાવે ને? દાદા સમજી ગયા ભાઈ. ઘરે જાય ને બાયું માણસ ખીજાય કા? એને મોકલાય ને ખીજાય કે નહીં? કે બકાલા વગર ન આવતા કા? દાદા હે ખાવાનો મળે. એ વાત સાચી, દાદા ની વાત હોય 100% સાચી. હાલો દાદા. હેલો ગાઈસ, અત્યારે આવી ગયા હતા રૂમે. આવ્યાનું અડધી કલાક જેવું થયું તો ભાઈ ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો હતો ભાઈ આપણે ઋતિકભાઈ તરફથી. હે ભાઈ બધું હા ઋતિકભાઈ, આનું રીઝન ખવડાવવાનું ખુશીથી હગાઈ થઈ ગયા? ના ના, પરીક્ષા પાસ નથી થઈ હજી. થઈ જાય એના માટે કોલેટર ડાઉનલોડ નથી થતું હજી ભાઈ. કોલેટર હું હજી તો ખાલી ક્યાં જિલ્લા વાળો એવું એ જ બતાવે પણ એ નથી દેખાડતા મારા. તમારે ભાઈ નીરજ આપણે સાગરભાઈ, તમારે બહાદુરભાઈ, નીરજભાઈ મરચું એટલે કેમ પડી ગયું? ખાવાનું છે તારે આ મરચું ખાવાનું છે.